વિદ્યાર્થીઓએ નાતાલની ઉજવણી હૂંફ આપીને કરી। શિયાળાની કાતિલ ઠંડીમાં હૂંફ આપતા વિરાણી સ્કૂલના બાળકો। વિદ્યાર્થીઓએ 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરી, જેમાં સેવાની હૂંફ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાં આપીને ઉજવણી કરવામાં આવી। વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 31 માનવીય અભિગમ સાથે જે ઉજવણી કરવામાં આવી, જ્યારે સમગ્ર વિશ્વ છે જ્યારે ડાન્સ અને પાર્ટી પાછળ મબલક ખર્ચ કરતું હોય છે, ત્યારે વિરાણી હાઈસ્કૂલના બાળકોને માનવીય અભિગમ સાથેની આ ઉજવણી છે એ ખરેખર પ્રેરણારૂપ છે। આ પ્રસંગે વિરાણી હાઈસ્કૂલના બાળકોએ પોતાના ઘરેથી તથા આસપાસના વિસ્તારોમાંથી ગરમ પહેરવાલાયક વસ્ત્રો એકત્રિત કરી અને શાળાની અંદર અર્પણ કર્યા હતા, જેની અંદર ધોરણ 9 થી 12ના 1000 જેટલા છાત્રો તથા શિક્ષકો અને સામાજિક યોગદાનથી લગભગ 20,238 જેટલા વસ્ત્રો છે એકત્રિત કરી શાળામાં અર્પણ કરવામાં આવ્યા હતા। એકત્રિત થયેલા વસ્ત્રો છે તેનું વિતરણ છે એ રાજકોટ શહેરની વિવિધ ઝૂંપડપટ્ટી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદોને સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની મદદથી કરવામાં આવશે। તદુપરાંત કોમર્સના વિદ્યાર્થીઓએ પોકેટ મનીમાંથી અંજન કલ્યાણ મંડળ સંચાલિત રસોડું છે તેમાં 1 દિવસનું ભોજન છે એ મિષ્ટાન અને ફરસાણ સહિત પ્રજ્ઞાચક્ષુને અર્પણ કરી અને અનોખી ઉજવણી છે એ કરશે। ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી તેમજ આસપાસના વિસ્તારમાંથી પહેરવાલાયક કપડાં એકત્ર કર્યા અને જરૂરિયાતમંદ પરિવારોને પહોંચાડ્યા હતા, જેમાં સ્વેટર, જેકેટ, ટોપી, મફલર સહિત શાલ અને દાબડા જેવા ગરમ વસ્ત્રો એકત્ર કરવામાં આવ્યા હતા અને પરિવારો સુધી પહોંચાડવામાં આવ્યા હતા। મારું નામ રાઠોડ ધ્રુવ છે। હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું। હા સર, અમારી શાળામાં દર વખતે છેલ્લા 15 વર્ષથી આ 31 ડિસેમ્બરના દિવસે વસ્ત્રદાન મહાદાન સેવાની હૂંફ અંતર્ગત આ કાર્યક્રમ અમે રજૂ કરીએ છીએ, જેમાં 9 થી 12ના વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી અથવા આસપાસના વિસ્તારમાંથી વસ્ત્રો એકઠા કરે છે, જેવા કે મફલર, બ્લેન્કેટ જેવા અન્ય પણ વસ્ત્રો હોય છે, જે અમે રાજકોટના લોહાનગર, લક્ષ્મીનગર જેવા ગરીબ વિસ્તાર, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ લોકો મરી જાય છે ઠંડના મારે, ત્યાં અમે અર્પણ કરીએ છીએ।